કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 2 માં. અત્યાર સુધીમાં આપણે ચેપ્ટરમાં સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, પ્રવેગ આ બધા કોન્સેપ્ટ જોયા અને એના MCQ અને PYQ પણ જોયા. હવે ચેપ્ટરની અંદર આપણે ખૂબ મહત્વનો જે પ્રશ્ન છે, ખાસ કરીને તમારી સ્કૂલની એક્ઝામ લેવલે મોસ્ટ IMP આપણે કહી શકીએ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવવા. અને આ સમીકરણો તારવવાની આપણને NCERT ટેક્સ્ટબુકમાં બે રીત જે છે એ આપેલી છે. એક જે છે આલેખની રીત અને બીજી જે છે કલનશાસ્ત્રની રીત. એટલે બંને થિયરી જ છે, પણ ટેક્સ્ટબુકમાં એક તમને થિયરી સ્વરૂપે આપ્યું છે અને એક જે છે એ તમને ઉદાહરણમાં આપેલું છે. પણ આપણે બંને અહીંયા થિયરી સ્વરૂપે જ સમજશું. સૌ પ્રથમ જે છે એ આપણે આલેખની રીતે જે છે એ મેળવશું. મોસ્ટ IMP થિયરી છે, આપણે પાકી કરી જ નાખવાની છે. ધ્યાનથી અહીંયા તમારે સમજવાનું છે. ચાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે. ચાલો, હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે એટલે આલેખ પરથી આપણે તારવવાના છે. અને 9-10 ધોરણમાં તમારે આ સમીકરણો જે છે આવી જ ગયેલા છે. અને એ સમીકરણો એકવાર આપણે યાદ કરી લઈએ તો v માઇનસ v0 બરાબર at, d બરાબર v0t પ્લસ 1f at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. બરોબર, આ ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. 9-10 માં એવું બને કે અહીંયા v0 જે છે એ પ્રારંભિક વેગ છે, તો એને તમે u વડે દર્શાવતા હોય. એટલે સમીકરણ તમે આમ લખતા હો v માઇનસ u બરાબર at. તો v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ. અહીંયા v એટલે અંતિમ વેગ અને v0 એટલે પ્રારંભિક વેગ. ખાલી એટલો સંજ્ઞામાં ફેર છે. a એટલે પ્રવેગ છે, t એટલે સમય છે, d એટલે સ્થાનાંતર છે પદાર્થનું. બરોબર, તો આ ત્રણ સમીકરણો આપણે આલેખની મદદથી મેળવવાના છે, v વિરુદ્ધ t ના આલેખ પરથી. આ સમીકરણોની સૌપ્રથમ આપણે તારવણી જોશું. ત્યારબાદ અમુક નાની મોટી ભૂલો વિદ્યાર્થીઓ આ સમીકરણોને જે સમજવામાં કરે છે એની પણ આપણે ચર્ચા કરીશું. ચાલો, તો v વિરુદ્ધ t નો આપણે આલેખ લઈને સમીકરણો તારવવાનો પ્રયત્ન કરીએ. ચાલો, અહીંયા વેગ વિરુદ્ધ આપણે સમયનો એક આલેખ લીધો છે અને આ આલેખ જે છે એ નિયમિત પ્રવેગી ગતિનો, એટલે કે પ્રવેગ અચળ હોય. અને આ સમીકરણો એની માટે જ છે, જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે તમે આ સમીકરણોનો ઉપયોગ કરી શકો. પ્રવેગ બદલાતો હોય તો જેટલા ગાળામાં પ્રવેગ અચળ હોય એટલા ગાળામાં જ આપણે આ સમીકરણ વાપરી શકીએ. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ સમીકરણો અચળ પ્રવેગ હોય ત્યારે લાગુ પાડી શકાય. પ્રવેગ બદલાતો રહેતો હોય તો લાગુ પાડી શકાય નહીં. એટલે એની માટે આપણે બીજી મેથડ વાપરવી પડે. ચાલો, સમીકરણની તારવણી માટે સૌ પ્રથમ આપણે v અને t નો આલેખ લઈએ, જે નિયમિત પ્રવેગી ગતિનો આલેખ છે. અહીંયાથી આલેખની શરૂઆત થાય છે, એટલે અહીંયા પ્રારંભિક વેગ v0, આ સમય આપણો 0. x અક્ષ ઉપર સમય લીધો છે, y અક્ષ ઉપર આપણે વેગ લીધેલો છે. અહીંયા આલેખ જે છે આપણે પૂર્ણ કરેલ છે, એટલે આલેખનું જે અંતિમ બિંદુ છે ત્યાં આપણને વેગ જે મળે એ આપણો અંતિમ વેગ થશે, એટલે v કહી દઈએ એને. બરોબર, અહીંયા જે સમય મળે છે એ સમયને આપણે કહી દઈએ t. બરોબર, એટલે 0 સમયે વેગ v0, t સમયે વેગ જે છે v છે. ચાલો, તો સૌ પ્રથમ v વિરુદ્ધ t નો જો આલેખ હોય, v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે. ચાલો, શું પ્રયત્ન કરશું આપણે સૌ પ્રથમ મેળવવા માટે? આ આલેખનો ઢાળ. અને આલેખનો ઢાળ જે છે એ પ્રવેગનું મૂલ્ય આપે. હવે ઢાળ કઈ રીતે મેળવવાનું આપણે થિયરીમાં પણ શીખી ગયા છીએ. અહીંયા x અક્ષને સમાંતર જે છે લાઈન આપણે દોરીએ. બરોબર છે,
હવે એ સમક્ષિતિજ રેખા સાથે જે આલેખની જે રેખા છે એનો જે ખૂણો બને એને આપણે કહીએ થીટા. અને આ થીટા શું દર્શાવે આપણને? આલેખનો ઢાળ દર્શાવે. બરોબર છે. તો આ થીટા મેળવવા માટે આપણે ટેન થીટાનું સૂત્ર વાપરીએ. ટેન થીટા, અને ટેન થીટા એટલે આલેખનો ઢાળ થયો, અને આલેખનો ઢાળ એટલે પ્રવેગ થયો. એટલે ટેન થીટા બરાબર આપણે શું લખી શકીએ? એ. હવે ટેન થીટાનું સૂત્ર સામેની બાજુ. સામેની બાજુ એટલે આ બાજુનું માપ થશે. આ તમને જે ત્રિકોણ દેખાય છે, બરોબર, એવું હોય તો ત્રિકોણને આપણે નામ આપી દેવાનું. ધારો કે અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ, અહીંયા સી. તો આ જે એસી બી તમને કાટકોણ ત્રિકોણ દેખાણો એમાં ટેન થીટા બરાબર સામેની બાજુ. બરોબર. તો સામેની બાજુ એટલે બીસી આ માપ થશે. હવે આ બીસી માપ કેટલું થશે? તો ધ્યાનથી જુઓ. આ આખું માપ જે છે કેટલું છે? વી છે. આ આટલું માપ કેટલું છે? V0. તો આ વી માંથી આ V0 કાઢી નાખું તો બાકીનું માપ વધશે. એટલે આ કેટલું થશે? ડેલ્ટા વી, એટલે કે વી માઇનસ V0 થશે. સમજાય છે? આ આખું માપ વી છે, આટલું માપ V0 છે. તો વી માંથી V0 તમે કાઢી નાખો તો બાકીનું માપ વધશે, એટલે એને વી માઇનસ V0 થશે. અને અહીંયા દેખાય જ છે એસી માપ જે છે કેટલું છે? ટી જેટલું છે. ચાલો, તો એ બરાબર કેટલું થશે? ડેલ્ટા વી એના છેદમાં ડેલ્ટા ટી, એટલે કે ટેન થીટા એટલે સામેની બાજુ ડેલ્ટા વી, અને પાસેની બાજુ એટલે આ બાજુનું માપ જે છે એ ડેલ્ટા ટી, એટલે કે ટી માઇનસ 0 એટલે ટી થશે. બરોબર. તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ જે છે એ શું છે? વી માઇનસ V0. બરોબર. પાસેની બાજુ ડેલ્ટા ટી એટલે શું છે? ટી છે. ખ્યાલ આવ્યો કઈ રીતે ઢાળ મેળવો? પાક્કું. ચાલો, હવે આ ટી જે છે એને આ બાજુ એ સાથે ગુણી નાખીએ તો એ ટી બરાબર શું થશે? વી માઇનસ V0. તો વી માઇનસ V0 બરાબર શું થશે? એ ટી. લ્યો, આ અચળ પ્રવેગી ગતિ માટેનું આપણને પહેલું સમીકરણ મળી ગયું. બરોબર. આવી રીતે પણ તમે એને લખી શકો. વી બરાબર માઇનસ V0, ઓલી બાજુ જશે તો પ્લસ થશે. એટલે વી બરાબર V0 પ્લસ એટી. જ્યાં વી અંતિમ વેગ છે, V0 પ્રારંભિક વેગ છે, એ પ્રવેગ છે, અને ટી જે છે એ સમય છે. તો ચાલો, 3 સમીકરણો તારવવાના હતા. એમાંથી પહેલું સમીકરણ આપણે તાર્યું. એની માટે આપણે આલેખનો ઢાળ મેળવો અને એના પરથી સમીકરણ મેળવ્યું. ચાલો, બીજું સમીકરણ મેળવવા માટે ફરી પાછો આપણે આલેખ જે છે ધ્યાનમાં લઈએ. તમારે બધી વાર આલેખ દોરવાની જરૂર નથી. આ તો અહીંયા તમને વ્યવસ્થિત સમજાય એટલે હું ફરીને આલેખ દોરું. બાકી અગાઉ જે દોર્યો એના પરથી જ આપણે સમજી શકીએ. ચાલો, આ જે છે એ આપણો આલેખ હતો. બરોબર. અહીંયા વેગ V0, પછી અહીંયા વેગ જે છે V, અહીંયા સમય આપણે કહીએ ટી. બરોબર. બિંદુઓને આપણે જે નામ આપ્યા હતા એ આપી દઈએ. અહીંયા એ બી, અહીંયા એક સમક્ષિતિજ આપણે લાઈન દોરી હતી, અને આ બિંદુને આપણે નામ આપેલું હતું સી. બરોબર. ચાલો, તો હવે અહીંયા આલેખનો ક્ષેત્રફળ આપણે મેળવશું. કારણ કે વી વિરુદ્ધ ટી નો આલેખ હોય અને તમે એનું ક્ષેત્રફળ મેળવો તો એ આપણને શું આપે? સ્થાનાંતર આપે. એટલે એ લાઈન આપણે લખી લઈએ કે વી વિરુદ્ધ ટી ના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે. એટલે કે સ્થાનાંતર મેળવીને આપે. તો મારે સ્થાનાંતર મેળવવું હોય તો આલેખનું ક્ષેત્રફળ મેળવવાનું. બરોબર. વી વિરુદ્ધ ટી નો આલેખ હોય અને તમે એનું ક્ષેત્રફળ મેળવો તો એ ક્ષેત્રફળ સ્થાનાંતર આપે આપણને. બરોબર. તો આ આપણો આલેખ છે. તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવાનું? તો આલેખનો જે અંતિમ છેડો જે છે એને એક્સ અક્ષ પર લંબાવો. તમે લંબાવી દીધો. તો આ જે છે આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ થયું. આટલું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. પણ અહીંયા તમે જુઓ, આ કોઈ ચોક્કસ આકાર નથી. હમણાં ચોરસ બનતો હોત તો ચોરસનું સૂત્ર વાપરે, ત્રિકોણ હોત તો ત્રિકોણનું,
પણ આ કોઈ ચોક્કસ આકાર નથી. હવે આ આકારનું આપણે ક્ષેત્રફળ કેમ મેળવવું? તો હું આને બે ભાગમાં વહેંચી દઉં. અહીંયા સમક્ષિતિજ લાઈન દોરું તો ઉપરનો આ ભાગ જે છે એ ત્રિકોણ છે. જુઓ, કાટકોણ ત્રિકોણ. આ ભાગ જે છે એ લંબચોરસ છે. એટલે આ પહેલા ભાગનું ક્ષેત્રફળ મેળવું, બીજા ભાગનું મેળવું અને બંનેનો સરવાળો કરી નાખો એટલે ટોટલ ક્ષેત્રફળ મળી જાય. તો આલેખનું ક્ષેત્રફળ મેળવવા માટે અહીંયા આ એસીબી જે ત્રિકોણ છે અને અહીંયા આપણે નામ આપી દઈએ ડી. આ લંબચોરસ જે છે એસીડીઓ, એ બંનેના ક્ષેત્રફળનો આપણે શું કરશું? સરવાળો કરશું. બરાબર. તો પદાર્થે કરેલું સ્થાનાંતર, અને સ્થાનાંતરને આપણે કહીએ એક્સ. એ કોના જેટલું થશે? આ આલેખના ક્ષેત્રફળ જેટલું, એટલે કે આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું થશે. અને એનું ક્ષેત્રફળ આપણે કેમ મેળવશું? તો કે ત્રિકોણ એસીબી નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ એસીડીઓ નું ક્ષેત્રફળ. ક્લિયર થાય છે આ વાત? બરાબર. ચાલો, હવે એસીબી નું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એસીબી, આ એનું સૂત્ર શું થશે? 1/2 પાયો. પાયો એટલે આ થશે એસી. એસી માપ કેટલું થશે? ટી જેટલું. એને ગુણ્યા વેધ. વેધ એટલે આ ઊંચાઈ. એની આટલી ઊંચાઈ કેટલી થશે? તો અગાઉ જ આપણે જોયું હતું વી માઇનસ V0 જેટલી. બરાબર. આ માપ કેટલું છે? બીસી માપ. વી માઇનસ V0 છે ને. એસી કેટલું થાય? ટી જેટલું. આની પહેલાના આલેખમાં બતાવ્યું હતું. ચાલો, વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે? ટી. ઊંચાઈ કેટલી છે? V0. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે શું આવશે? V0 ઇન્ટુ ટી આવશે. ચાલો, તો આ ક્ષેત્રફળ. હવે થોડુંક આપણે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા તમે જુઓ, આ જે છે એને સમીકરણ 2 કહી રાખવું. આગળ હજી પાછો આનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે આ સમીકરણની અંદર અહીંયા વી માઇનસ V0, તો એની માટે તમે જુઓ સમીકરણ 1 વી માઇનસ V0 બરાબર શું લખી શકાય? એટી. એટલે સમીકરણ 1 પરથી વી માઇનસ V0 જે છે એની જગ્યાએ આપણે એટી લખી નાખીએ. ખ્યાલ આવ્યો? વત્તા V0t જે છે એમ. રેડી? ચાલો, તો x બરાબર V0t આપણે પહેલા લખીએ વત્તા આ 1/2. આ પદમાં ટી ગુણ્યા ટી શું થઈ જશે? ટી સ્ક્વેર થઈ જશે. તો x બરાબર V0t પ્લસ 1/2 એટી સ્ક્વેર, જ્યાં x શું દર્શાવે છે? પદાર્થનું સ્થાનાંતર. ટી એટલે સમય, V0 એટલે પ્રારંભિક વેગ અને એ એટલે પ્રવેગ દર્શાવે છે. તો આ આપણું અચળ પ્રવેગી ગતિ માટેનું બીજું સમીકરણ થઈ ગયું. બરાબર. ચાલ, હવે ત્રીજા સમીકરણ તરફ આગળ વધીએ. હવે ત્રીજા સમીકરણ માટે ઉપયોગ આપણે કરવાનો છે સમીકરણ 2 નો. સમીકરણ 2 નું આપણે સાદુરૂપ આપવાનું છે. તો x બરાબર, હવે જુઓ આ ટી બંને સાથે ગુણાશે તો અહીંયા હું લખી શકું વીટી માઇનસ V0 ઇન્ટુ ટી. ધ્યાનથી સમજો, ટી બંને સાથે ગુણ્યું. સેમ એવી રીતે છેદમાં 2 છે તો બંનેના છેદમાં 2 આવશે. કેમ કે આ બંને 2 જે છે એ પણ બંને સાથે ગુણાય, પણ છેદમાં છે તો છેદમાં આવશે. ખ્યાલ આવ્યો? એટલે આ કાઉન્સ આપણે ખોલી નાખ્યો. ટી અને છેદમાં 2 જે છે અંદર ગુણી નાખ્યા વત્તા V0t. ચાલો, થોડુંક ગોઠવીને લખીએ તમને વધારે આઈડિયા આવે. એટલે પહેલું પદ જે છે એમ નામ, આ જે પ્લસ વાળું પદ જે છે એ પહેલા લખું છું V0t, પછી આ માઇનસ વાળું પદ જે છે એ પછી V0t/2. હવે ધ્યાનથી જુઓ, આ બે પદ સરખા છે એટલે આનું સાદુરૂપ આપી શકીએ આપણે. બરોબર છે. ચાલો, તો એ સાદુરૂપ આપણે આપીએ તો x બરાબર આપણી પાસે આમ છે વીટી છેદમાં 2 વત્તા V0t માઇનસ V0t છેદમાં 2 આવું છે. હવે આ પદનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો ઘણી બધી રીતે તમે સમજી શકો. V0t માઇનસ V0t. હવે 2 લસા લઈ લાવો તો 2 અહીંયા ગુણાઈ જાય એટલે 2 છેદમાં આપણો લસા જે છે 2.
બે મેં લસા લીધા, એ બે અહીંયા ગુણ્યા એટલે 2v0t માઇનસ v0t છેદમાં 2 લસા. હવે 2v0t માંથી 1 બાદ કરો તો v0t વધે છેદમાં 2. બરાબર, સમજાણવાનું સાદું રૂપ શું આવશે? v0t બાય 2. ચાલે તો x બરાબર vt છેદમાં 2 પ્લસ v0t છેદમાં 2. હવે આ બંનેમાંથી આપણે બે એક તો કોમન કાઢી લઈએ છેદમાં, અથવા એવું સમજો બે મેં લસા તરીકે લીધા એટલે બેયના છેદમાં 2 છે એટલે 2 છેદમાં એમનેમ આવવાના છે. અને બંનેમાંથી ટી કોમન કાઢી લીધું, એ ટી મેં બહાર લખી નાખ્યું ગુણ્યાકારમાં. આગળ પણ લખી શકો, પાછળ પણ લખી શકો, એમાં મૂંઝાવાની જરૂર નથી. બરોબર, ચાલો એટલે આ સમીકરણમાંથી ટી કોમન કાઢ્યું, એવી રીતે છેદમાં 2 એટલે અંદર વધશે v પ્લસ v0. હવે સમીકરણ 1 પરથી ટી બરાબર v માઇનસ v0 છેદમાં a મૂકતા. ચાલો આ સમીકરણમાં ટી બરાબર આ મૂકવાનું છે. ક્યાંથી આવ્યું? તો સમીકરણ 1 જે છે એ આપણે જોઈએ. સમીકરણ 1 આ રહ્યું આપણું, જો એમાંથી ટી ને સૂત્રનો કરતા બનાવો તો એ છેદમાં જશે એટલે v માઇનસ v0 છેદમાં a આવશે. બરોબર છે, તો ટી બરાબર આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકવાની છે એટલે x બરાબર થશે v પ્લસ v0 એના છેદમાં 2. આ તો એમનો આ પદ, બરોબર, v પ્લસ v0 બાય 2. હવે ટી ની કિંમત, તો ટી કેટલું છે? v માઇનસ v0 છેદમાં a. સમજાણી વાત? ચાલો અહીંયા કાઉન્સ કરી નાખીએ, થોડુંક સારું લાગશે. ચાલો હવે આવી રીતે હોય કે x પ્લસ વાય x માઇનસ વાય, તો તમે આની બરાબર શું લખી શકો? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર લખી શકો કે નહીં? તો સેમ એવી રીતે અહીંયા તમે જુઓ v પ્લસ v0 v માઇનસ v0, તો આને આમ લખાય v સ્ક્વેર માઇનસ v0 છેદમાં 2a. રેડી? ઉપર જે છે એ તફાવતના અવયવ થયા એટલે એને લખ્યું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2a. હવે 2a જે છે એને આ બાજુ ગુણી નાખો તો 2x a બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. બરોબર, થોડુંક ગોઠવીને લખવું હોય તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આ આપણા ગતિના 3 સમીકરણો થઈ ગયા અચળ પ્રવેગી ગતિ માટેના. બરોબર, v અંતિમ વેગ છે, x એટલે પદાર્થનું સ્થાનાંતર છે. તો 3 સમીકરણો આપણે v વિરુદ્ધ t ના આલેખ પરથી આપણે તાર્યું. એટલે આને આલેખની રીત કહેવાય. અચળ પ્રવેગી ગતિ માટે આલેખની રીતે સમીકરણો તારો. બરોબર છે, તો આપણે આ રીત જે છે એ કરવાની છે. ચાલો હવે આ સમીકરણો માટે અમુક વસ્તુ સમજી લઈએ. સૌથી પહેલું x જે છે એ સ્થાનાંતર છે. તો ઘણી વખત ટેક્સ્ટ બુકમાં અમુક મટીરિયલમાં આપણે અલગ અલગ સ્થાનાંતરની સંજ્ઞા જોઈ હોય તો એનાથી મૂંઝાવાનું નહીં. આપણે જનરલી સ્થાનાંતર માટે સંજ્ઞા શું વાપરીએ છીએ? ડી. તો બધે તમે ડી કહેશો એમસીક્યુ અને દાખલામાં તો ચાલશે. એવું જરૂરી નથી કે આપણે એક્સ જ કહેવું અથવા વાય જ કહેવું. હા, પણ આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ એક્સ લખ્યો છે તો એ સ્થાનાંતર માટે છે, સ્થાનાંતરની જગ્યાએ વાય લખ્યો છે તો એ વાય સ્થાનાંતર દર્શાવે. એટલે સ્થાનાંતર માટે એક્સ, ડી, વાય, એસ આવી બધી સંજ્ઞાઓનો ઉપયોગ થતો હોય. બરોબર છે, એટલે એ એક આપણે મૂંઝાવાનું નથી. કોઈ પણ સંજ્ઞા હોય આપણે જનરલી આ જે સમીકરણમાં સ્થાનાંતરને એક્સ જે કીધું છે તો એમસીક્યુ ને દાખલા માટે આપણે ડી વડે એને દર્શાવશું. ક્લિયર થાય છે? એટલે સંજ્ઞાથી બહુ બીવાની જરૂર નથી. હવે બીજી વાત, આ જે સમીકરણ આપણે લખીએ છીએ જેમ કે ડી બરાબર v0t પ્લસ 1/a t સ્ક્વેર અથવા તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. તો આ ડી શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે. જો અહીંયા આપણી થિયરી પૂરી થઈ ગઈ. બરોબર છે, એટલે આપણને આ રીત પૂછી હોય કે આલેખની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારો, એટલે અહીંયા આપણી વાત પૂરી થઈ છે. હવે આપણે થોડું અલગથી વધારાનો કોન્સેપ્ટ સમજીએ છીએ કે ભાઈ ડી શું દર્શાવે? તો ડી સ્થાનાંતર છે. પણ ઘણી વખત આપણે જોયું હોય કે ડી ને અંતર તરીકે દર્શાવ્યું હોય, વાસ્તવમાં એ સ્થાનાંતર છે.
અને આ સમીકરણો શેની માટે ચાલવાના છે? અચળ પ્રવેગી ગતિ માટે. એટલે પ્રવેગ બદલાવો જોઈએ નહીં. બરોબર. એટલે રેખીય ગતિની આપણે જ્યારે વાત કરતા હોઈએ અને જો પ્રવેગ અચળ હોય તો જ આ સમીકરણો થશે. તો એનો અર્થ એવો થયો, ધારો કે કોઈ પદાર્થ એ બિંદુએથી નીકળી અને બી બિંદુ સુધી જાય છે, એટલે રેખીય ગતિ કરે છે, એટલે એક જ ડાયરેક્શનમાં ગતિ થવાની છે. આ સમીકરણો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. એટલે આપણે એમ સમજી લઈએ કે પ્રવેગ અચળ છે. તો એ થી બી સુધી પહોંચવા માટે, બરોબર છે, અચળ પ્રવેગથી ગતિ કરીને પહોંચે છે. તો એવા કેસમાં આપણે આ સમીકરણ વાપરી શકીએ. તો હવે તમે સમજો, એ થી બી માં તમે પદાર્થનું સ્થાનાંતર ગણો કે અંતર ગણો, બંને એક જ થયું. એટલે કે સ્થાનાંતર કયો કે પથ લંબાઈ કયો, એક જ થઈ. બરોબર. એટલે ઘણી વખત આપણે આને કેઝ્યુઅલી અંતર એવું બોલતા હોઈએ, પણ વાસ્તવમાં જે ડી છે એ સ્થાનાંતર દર્શાવે. હવે સમજો, દાખલા તરીકે પદાર્થ એ થી બી જશે અને બી થી પાછો અહીંયા સી આવશે. બરોબર. એ થી બી જશે અને બી થી પાછો સી આવશે. બરોબર. તો આ કેસમાં જુઓ, પથ લંબાઈ જે છે એ બી વત્તા બીસી જેટલી થાય અને સ્થાનાંતર એસી જેટલું થાય. આ કેસમાં બે જુદું છે. હવે બીજી વાત અહીંયા એ સમજવાની છે કે આ કેસમાં તમે આ સમીકરણ સીધું લાગુ ન પાડી શકો. શું કામ? કારણ કે આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. તો એ થી બી જ્યારે પદાર્થ જતો હોય ત્યારે પ્રવેગ એનો અચળ છે, આપણે કીધું. પણ હવે બી થી પાછું એને સી આવવું છે, તો એનો અર્થ એવો થયો કે બી આગળ એને અટકવું પડશે, પછી પાછો ગતિ શરૂ કરીને સી આગળ આવશે, એટલે પ્રવેગ બદલાશે. તો પ્રવેગ બદલાતો હોય ત્યારે આપણે ડાયરેક્ટ સીધું આ સમીકરણ વાપરી શકીએ નહીં. એટલે કે આપણે થોડીક અલગ મેથડ વાપરવી પડે. કઈ રીતે? કે ભાઈ પદાર્થ એ થી બી જાય છે અને બી થી સી આવે, તો હું એ થી બી માટે પહેલા વાત કરું, આખી ગતિનું વર્ણન કરું, સ્થાનાંતર મેળવું, વેગની વાત કરું. એ થી બી માટે, કારણ કે એ થી બી ના ગાળામાં પ્રવેગ અચળ છે. પછી એવી રીતે પદાર્થ બી થી સી આવે છે, તો હવે બી થી સી માટે હું અલગ વાત કરીશ, કેમ કે એ ગાળામાં પ્રવેગ અચળ છે પણ કંઈક અલગ છે. એટલે એક સાથે આપણે આમાં સમીકરણ એપ્લાય નહીં કરી શકીએ. એટલે જ્યારે આવી રીતે આપણને કટકા આપેલા હોય ગતિના, કે જેમાં અમુક કટકામાં પ્રવેગ જે છે બદલાતો હોય, તો જેટલા ગાળામાં પ્રવેગ અચળ છે એટલા ગાળા માટે તમે આ સમીકરણ વાપરી શકો. પછી જ્યાં પ્રવેગ બદલાતો હોય જે ગાળામાં, ત્યાં પાછું આપણે ફરીથી કેલ્ક્યુલેશન કરવી પડે અને એના આધારે જે કાંઈ આપણો જવાબ માંગ્યો છે એ મેળવવો પડે. એટલે ખાસ અહીંયા એ ધ્યાન રાખો, ડી સ્થાનાંતર છે, અંતર નથી. પણ અંતર આપણે એટલે બોલીએ છીએ કારણ કે આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. અને અચળ પ્રવેગી ગતિની વાત કરીએ તો જ્યારે પદાર્થ એક જ ડાયરેક્શનમાં, એટલે કે રેખીય ગતિ કરતો હોય, બરોબર છે, અને દિશા એની ન બદલાતી હોય, તો જ પ્રવેગ અચળ રહેવાનો છે. બરોબર છે. તો એ ગાળા માટે સ્થાનાંતર કે પ્રવેગ સરખું જ થાય. મેં તમને પહેલા સમજાવ્યું કે પદાર્થ જે છે એ થી બી જતો હોય, બરોબર છે, તો સમજો કે પ્રવેગ અચળ છે, તો એ થી બી સુધી કઈ ફેરફાર જ નથી થવાનો. તો એ થી બી માં તમે સ્થાનાંતર ગણો કે પથ લંબાઈ એક જ છે. એટલા માટે આપણે ઘણી વખત આને અંતર બોલી જતા હોઈએ છીએ અને એનાથી ગણતરીમાં કોઈ જાજો ફેર નથી પડતો. બરોબર. હા, પણ આપણને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે ડી સ્થાનાંતર છે, અંતર કે પથ લંબાઈ નથી. બરોબર છે? ક્લિયર થાય છે? ચાલ, તો આજે છે એ આપણે આલેખની રીતે સમીકરણો થાય. સેમ આ સમીકરણો જે છે એ આપણે સંકલનની મદદથી, એટલે કે કલન શાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ, કલન શાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો, એના એ જ સમીકરણો તારવશું, પણ સંકલનની રીતનો ઉપયોગ કરીને તારવશું. આ રીત પૂરી થાય પછી પણ તમને એક મહત્વની જાણકારી આપીશ કે ટી સેકન્ડમાં કાપેલું અંતર
અને ટી મી સેકન્ડમાં કાપેલું અંતર, એ બંને કોન્સેપ્ટ પણ અલગ છે. પણ સૌ પ્રથમ પહેલા આપણે સમીકરણો તારવી લઈએ, ત્યારબાદ આપણે એની પણ ચર્ચા કરશું. ચાલો, તો કલન શાસ્ત્રની મદદથી મેળવવા માટે સૌ પ્રથમ આપણે પ્રવેગના સમીકરણનો ઉપયોગ કરશું. એ બરાબર ડીવી ના છેદમાં ડીટી. હવે ડીટી જે છે એને આ બાજુ ગુણીએ એટલે એ ઇન્ટુ ડીટી બરાબર ડીવી થશે. હવે બંને બાજુ આપણે સંકલન કરીએ. બંને બાજુ શું કરીએ આપણે? સંકલન કરીએ, સરવાળો કરીએ એટલે સંકલનનો ઉપયોગ. હવે સંકલન કઈ રીતે કરવાનું, કેમ થાય, એનો અલગથી આખો મેં વિડીયો બનાવેલો છે. તો ચેપ્ટર નંબર 1માં જે બેઝિક મેથ્સમાં આપણે લીધા હતા એ વિડીયો ખાસ જોઈ લેજો. એમાં વિકલન અને સંકલનના વિડીયો અલગથી મેં મૂકેલા જ છે, તો જ તમને વધારે અહીંયા ખબર પડશે. ચાલો, આ બાજુ અહીંયા વિધેય તમે જુઓ ટી નું છે એટલે કે સમયનું છે, એટલે લિમિટ આપણી સમયમાં આવે. તો પ્રારંભિક સમય આપણે 0 કહીએ અને અંતિમ સમય આપણે ટી કહીએ. આ તો ધારવાનું છે એટલે હું કોઈ પણ ધારી શકું. તો પ્રારંભિક સમય 0 લીધો અને અંતિમ સમય જે છે એ મેં ટી લીધો, એટલે અહીંયા લિમિટ 0 થી ટી આવશે. જેનું વિધેય હોય એનું જ સંકલન થાય, બરોબર છે, અને એના સ્વરૂપે જ લિમિટ આવે. ખાસ ધ્યાન રાખજો બાળકો, હું તમને જે વિકલન કે સંકલન શીખવાડું એ આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ જેમ તમને સહેલું પડે અને જલ્દીથી તમને આવડી જાય એ રીતે શીખવાડતો હોવ. આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો મેથ્સ વાળા હોય તો એને ડિટેલમાં આવતું હોય, તો એ ચર્ચા આપણે નથી કરતા. પણ અહીંયા મારે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં રાખીને શીખવાડવાનું હોય, એટલે હું સરળ શબ્દનો પ્રયોગ કરતો હોય જેથી કરીને જલ્દી સમજાઈ જાય. અને જ્યારે આવા પ્રશ્નો કે દાખલા અથવા થિયરીમાં ઉપયોગ આવે તો તમને સંકલન અઘરું ન લાગે. એટલે એ એક ધ્યાન રાખવાનું કે જેનું વિધેય છે, જેમ કે અહીંયા ડી પછીનું પદ ટી છે એટલે ટી નું વિધેય છે. ટી એટલે આપણી થિયરીમાં સમય છે, એટલે સમય વાળો જે પદ હોય ટી વાળું એનું સંકલન કરવાનું. એની સિવાયના પદ અચળ ગણાય એટલે એ જ્યાં છે ત્યાં એમનેમ રહેશે ગુણાકાર ભાગાકારમાં. અને જેનું વિધેય હોય એના જ સ્વરૂપે લિમિટ આવે. સેમ આ બાજુ જુઓ, અહીંયા ડી વી, વી એટલે વેગ, તો વેગનું વિધેય છે તો વેગ વાળા પદનું સંકલન થશે, બરોબર. લિમિટ પણ વેગમાં આવશે. 0 સમયે જે વેગ હોય એને v0 કહીએ, પ્રારંભિક વેગ. ટી સમયે જે વેગ હોય એને આપણે વી કહીએ, અંતિમ વેગ કહીએ, બરોબર. તો અહીંયા જે છે વી નું વિધેય છે એટલે વી નું સંકલન થશે, બરોબર, અને વી સ્વરૂપે જ લિમિટ આવશે. ક્લિયર થાય છે એટલી વાત? ચાલો, હવે આનું સંકલન કરીએ આપણે. તો પહેલા પદની અંદર એ જે છે એઝ ઇટ ઇઝ એમનેમ રહેશે, અચળ ગણાશે. ડીટી નું સંકલન શું થશે? ટી થશે. આપણે લિમિટ લખીએ. સેમ અહીંયા જુઓ, ડીવી સિવાય બીજું કોઈ વી વાળું પદ જ નથી, તો ડીવી નું સંકલન જે છે એ શું થશે? વી થશે. લિમિટ આપણી આવશે v0 થી v. ચાલો, હવે લિમિટ મૂકવાનો નિયમ શું છે? તો કે પહેલા અપર લિમિટ એટલે ટી ની જગ્યાએ ટી મૂકવાનું, બરોબર. એટલે અહીંયા ટી આવશે, માઇનસ કરીને લોઅર લિમિટ એટલે ટી ની જગ્યાએ 0 મૂકવાનું, બરાબર. સેમ એવી રીતે આ બાજુ વી ની જગ્યાએ વી, પહેલા અપર લિમિટ મૂકવાની, માઇનસ કરવાના, વી ની જગ્યાએ v0. તો આ બાજુ તમે જુઓ એ ગુણ્યા ટી એટલે એ ટી થઈ જશે. તો હવે આને ગોઠવીને લખી શકું વી માઇનસ v0 બરાબર એ ટી. ચાલો, ખ્યાલ આવે છે? તો પહેલું સમીકરણ મળી ગયું. ચાલો, બીજું સમીકરણ મેળવવા માટે v બરાબર dx બાય dt, આ સમીકરણનો ઉપયોગ કરીએ આપણે. તો dx બરાબર, હવે આ dt આ બાજુ ગુણાશે એટલે v ઇન્ટુ dt. હવે બંને બાજુ સંકલન કરીએ તો dx બરાબર સંકલન v dt. હવે અહીંયા જુઓ વિધેય શેનું છે? x નું. અહીંયા વિધેય શેનું છે? સમયનું. જુઓ ટી નું વિધેય છે એટલે સમયનું, તો લિમિટ સમયમાં આવે 0 થી ટી. હવે પ્રારંભિક સમયે જે સ્થાન હોય એને પ્રારંભિક સ્થાન કહેવાય, x0 કહીએ એને. હવે અહીંયા સ્થાનમાં લિમિટ શું કામ લીધી? તો અહીંયા વિધેય જુઓ સ્થાનનું છે, બરોબર છે, એટલે લિમિટ આપણી સ્થાનમાં આવશે. તો 0 સમયે સ્થાન એટલે x0, ટી સમયે સ્થાન એટલે x. ખ્યાલ આવે છે? હવે અહીંયા dx નું સંકલન જે છે એ શું થશે? x થશે, બરાબર. લિમિટ આપણી x0 થી x બરાબર v જે છે, હા અહીંયા v જે છે એ જ ટી સ્વરૂપે છે. તો સંકલન કરતા પહેલા
આપણે હજી એની કિંમત મૂકવી પડશે, એટલે કે એનું સૂત્ર લખવું પડશે. ચાલો તો સંકલન નહીં થાય ડાયરેક્ટ, વેગ જે છે એનું આપણે સૂત્ર મૂકવું પડશે. તો વી જે છે આમાંથી વી ને સૂત્રનો કરતા બનાવો તો -v0 ઓલી બાજુ જશે તો પ્લસ થશે. શું કામ મૂકવું પડશે? કારણ કે વી જે છે એ ટી ના વિધેયમાં છે અને ટી નું સંકલન કરવાનું છે, એટલે વી નું સૂત્ર મૂકવું પડશે. તો -v0 ઓલી બાજુ જશે તો +v0 થાય. તો વી ની જગ્યાએ લખી શકાય v0 + at ઇન્ટુ શું થશે dt. સમજાય છે અમારી વાત? અહીંયા ધ્યાનથી તમે જુઓ, -v0 આ બાજુ થાય તો v બરાબર v0 + at લખી શકાય કે નહીં? બરોબર, એ કિંમત આપણે અહીંયા મૂકી. હવે આ dt જે છે એ બંને સાથે ગુણાકારમાં ગણા. જો તમને ડાયરેક્ટ સંકલન ન આવડે તો પહેલા ગુણી નાખવાનું, પછી સંકલન કરવાનું, એટલે સાદું રૂપમાં ભૂલ ન પડે. ચાલો તો આ dt અંદર ગુણી નાખો તો v0 * dt + at * dt. રેડી? આટલું સમજાણું? હવે સંકલન કરીએ તો dx નું સંકલન જે છે x થશે. હવે અહીંયા જુઓ, આ બંને પદ સરવાળામાં છે એટલે વારાફરતી બંને પદનું સંકલન. અહીંયા v0 અચળ થશે, dt નું સંકલન શું થશે? t વત્તા. હવે અહીંયા જો ટી વાળું પદ છે અને ટી ની કેટલી ઘાત ગણાય? કાંઈ માથે ઘાત ન હોય તો એક ઘાત ગણાય. તો એ જે છે એમના એક ઘાત છે તો સંકલનનો નિયમ શું છે? એક ઘાત વધારવાની, એટલે જે ઘાત હોય એમાં એક ઉમેરવાની એટલે 2 થશે, અને ઉપર જેટલી ઘાત આવે એટલી નીચે લખવાની. લ્યો, તો આ બંને પદનું સંકલન થઈ ગયું. આપણી લિમિટ પણ આપણે લખવાની છે. બરાબર, ચાલો અહીંયા લિમિટમાં મેં ભૂલ કરી ને, સમયનું વિધેય છે તો લિમિટ આપણી જે છે 0 થી t, અહીંયા પણ 0 થી t. બરાબર, ખ્યાલ આવે છે? એ તો અહીંયા 0 થી t જ મેં લખી છે, પણ અહીંયા લખતી વખતે મિસ્ટેક થઈ ગઈ એટલે ખાસ એ ધ્યાન રાખજો, 0 થી t લિમિટ આવશે. બરાબર છે? ચાલો તો અહીંયા 0 થી t આપણી લિમિટ. ચાલો x ની જગ્યાએ પહેલા આપણે અપર લિમિટ એટલે x ની જગ્યાએ x -x ની જગ્યાએ x0. બરાબર, એવી રીતે આ જ આખા પદમાં t ની જગ્યાએ t લખીએ તો આનું આ જ પદ આવે. બરોબર, હવે માઇનસ કરીને લોઅર લિમિટ આપણે મૂકવાની હોય તો લોઅર લિમિટ શું છે? 0. તો 0 મૂકો, 0 મૂકો, બધું 0 થઈ જાય એટલે અહીંયા -0 આવશે. તો એ આપણે લખતા નથી. ચાલો સમીકરણને થોડુંક ગોઠવીને લખું તો x - x0 બરાબર v0t + 1/at². લ્યો, આ જે છે એ આપણું બીજું સમીકરણ સાબિત થઈ ગયું. હવે આની પહેલા જે સમીકરણ આપણે તાર્યું આલેખની રીત, એમાં x0 નહોતો આવતો, આમાં x0 આવે છે. હવે x0 શું બતાવે છે? પ્રારંભિક સ્થાન બતાવે છે. સમજો, દાખલા તરીકે આ આપણું સંદર્ભ બિંદુ છે, બરોબર, અને આ રેખા પર કોઈ પદાર્થ ગતિ કરે છે. હવે સમજો કે જો પદાર્થ 0 સમય એટલે કે પ્રારંભિક સમયે અહીંયા જ હોય, ઉગમ બિંદુ પર હોય, આપણું સૂત્ર આવું બન્યું, x - x0 બરાબર v0t + 1/at². બરોબર, જો પદાર્થ 0 સમયે સંદર્ભ બિંદુ ઉપર જ હોય તો એનું પ્રારંભિક સ્થાન જે છે એ 0 કહેવાય. પ્રારંભિક સ્થાન શું કહેવાય? 0 કહેવાય. તો તમે x0 0 મૂકી દો એટલે થઈ ગયું x બરાબર સમીકરણ. પણ જો પદાર્થ આપણે ગતિનું અવલોકન શરૂ કરીએ એટલે કે t બરાબર 0 સમયે અહીંયા હોય, બરાબર, તો આ કેસમાં પદાર્થ સંદર્ભ બિંદુથી કંઈક દૂર છે, બરોબર, ધારો કે 10 મીટર દૂર છે, તો x0 મારી માટે કેટલું થઈ ગયું? 10 મીટર થઈ ગયું. હવે આ પદાર્થ અહીંયાથી ગતિ કરે છે, અહીંયા સુધી પહોંચે છે, a થી b બિંદુ સુધી, અને આ એનું સંદર્ભ બિંદુથી અંતર 100 મીટર છે, એટલે આ આપણી માટે x થયું. બરોબર કે ભાઈ, કોઈ t સમયે પદાર્થ b બિંદુ આગળ પહોંચ્યો અને સંદર્ભ બિંદુથી એનું અંતર જે છે 100 મીટર.
તો વાસ્તવમાં અહીંયા પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું? તો કે આટલું સ્થાનાંતર કર્યું, બરોબર. તો આ સ્થાનાંતર મારે મેળવવું હોય તો x માંથી x0 એટલે કે 100 માંથી 10 બાદ કરવું પડે. તો આ સ્થાનાંતર કેટલું થાય? 90 થાય. પણ ક્યારે મળ્યું આપણને? x માઇનસ x0 કરવા. સમજાય છે? એટલે જો તમને કોઈ પણ વાત ન કરી હોય, કોઈ હિન્ટ ન આપી હોય કે કોઈ ચોખવટ ન કરી હોય તો હંમેશા પ્રારંભિક સ્થાન જે છે x0 એ 0 જ લેવામાં આવે. એટલે કે પદાર્થ સંદર્ભ બિંદુથી શરૂઆત કરે છે એવું માની લેવામાં આવે. પણ આપણને કીધું હોય કે t બરાબર 0 સમયે પદાર્થ સંદર્ભ બિંદુથી આટલા અંતરે દૂર છે તો આપણે x0 સમીકરણમાં લખવું પડે, બરોબર છે. એટલે સ્થાનાંતર આપણું x માઇનસ x0 થાય. એટલે જ મેં અગાઉ હમણાં થોડી વાર પહેલા પણ તમને સમજાવ્યું હતું કે ડી જે છે એ સ્થાનાંતર દર્શાવે છે. ખ્યાલ આવે છે x0 શું છે? એટલે કાંઈ આપણને વાત ન કરેલી હોય તો x0 હંમેશા 0 જ લેવાનું છે. એટલે સમીકરણ હંમેશા આપણું x બરાબર જ આવશે. પણ જો પ્રારંભિક સ્થાન આપેલું હોય તો પછી સમીકરણ આપણે x માઇનસ x0 લેવાનું. ક્લિયર? ચાલો હવે ત્રીજું સમીકરણ તારવવા માટે ફરીને આપણે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કરીએ. a બરાબર dv બાય dt. હવે આ સમીકરણની અંદર થોડુંક આપણે સાદુરૂપ આપીએ તો સમીકરણને હું આવી રીતે લખું છું. જુઓ, ધ્યાનથી જુઓ. આ જે સમીકરણ છે dv બાય dt એને શું કર્યું? આવી રીતે અમે લખ્યું. હવે જુઓ તો શું ફેરફાર કર્યો અમે અહીંયા ધ્યાનથી. બરોબર છે. અહીંયા dv બાય dt તો છે જ તે, બરોબર. મેં ખાલી dx વડે ગુણ્યું અને dx વડે ભાંગ્યું, બરોબર. હાથે હાથે તો કોઈ પદ એમનેમ આપણે ઉમેરી ન એકીએ કે ગુણી ન એકીએ. સમીકરણ મૂળ સમીકરણ આપણું બદલાવવું જોઈએ નહીં. એટલે dx વડે ગુણ્યું અને dx વડે આપણે ભાંગી નાખ્યું. હવે dx ના છેદમાં dt એને કહેવાય વેગ. તો a બરાબર dv ના છેદમાં dx ઇન્ટુ dx બાય dt ની જગ્યાએ શું લખીએ? v, વેગ લખીએ, બરોબર. ચાલ તો હવે આ dx ને આ બાજુ લાવીએ તો a ઇન્ટુ dx બરાબર v ઇન્ટુ dv. આ v ઇન્ટુ dv, આ a ઇન્ટુ dx. બંને બાજુ આપણે હવે સંકલન કરીએ. ચાલો તો અહીંયા જુઓ વિધેય x નું થયું એટલે લિમિટ આપણી x માં આવશે. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન. પ્રારંભિક સ્થાન એટલે x0, અંતિમ સ્થાન એટલે x. અહીંયા વિધેય આપણું વેગનું છે એટલે લિમિટ વેગમાં આવશે v0 થી v. પ્રારંભિક વેગથી અંતિમ વેગ. ચાલો એ જે છે અચળ dx નું સંકલન શું થાય? x. x0 થી x લિમિટ m. હવે આ બાજુ તમે જુઓ v છે, v નું સંકલન શું થશે? v² બાય 2 થશે. લિમિટ આપણી આવશે v0 થી v. કારણ કે અહીંયા v ની એક ઘાત તો ગણાય ને. હવે સંકલનનો નિયમ એક ઘાત વધારો એટલે બે ઘાત થશે અને ઉપર જે ઘાત આવે એ છેદમાં લખવાની. ચાલો એ હવે x ની જગ્યાએ x માઇનસ x ની જગ્યાએ આપણે શું લખવાનું છે? x0 લોઅર લિમિટ, બરાબર. ચાલો અહીંયા v ની જગ્યાએ v એટલે v² માઇનસ v ની જગ્યાએ v0 એટલે v0 સ્ક્વેર છેદમાં 2 જે છે m. હવે આ બે જે છે એને આ બાજુ ગુણી નાખો તો v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a x માઇનસ x0. ચાલો ખ્યાલ આવી ગયો? લ્યો આ જે છે આપણું ત્રીજું સમીકરણ મળી ગયું. x0 જે શું છે એ મેં હમણાં જ તમને સમજાવ્યું. જો x0 0 હોય, બરોબર, તો અહીંયા સમીકરણમાં 0 મૂકી દો એટલે v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. અને x0 ક્યારે 0 લેવાનું? તો કે પદાર્થ ગતિની શરૂઆત સંદર્ભ બિંદુથી કરે ત્યારે. તો મિત્રો બંને થિયરી આ આઈએમપી છે. કલન શાસ્ત્રની મદદથી પૂછે એટલે આપણે અહીંયા સુધી તારવણી વ્યવસ્થિત કરવાની છે. આલેખની રીતે પણ અને કલન શાસ્ત્રની બંને આઈએમપી છે. બંને રીત આપણને આવડવી જોઈએ થિયરીની દ્રષ્ટિએ, સ્કૂલની એક્ઝામની દ્રષ્ટિએ, બરોબર છે. અને જે રીત પૂછી છે એ જ તમારે લખવાની છે. ભલે સમીકરણો બંનેમાં સરખા તારવવાના, પણ જે રીત પૂછે એ જ આપણે લખીશું તો જ પૂરા માર્ક મળશે. ચાલો હવે એક મેં તમને નાની એવી વાત કરી હતી કે છેલ્લે હું તમને સમજાવીશ, એની ચર્ચા કરી દઉં. આપણને જો એવું કીધું હોય કે t સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર
બરાબર, હકીકતમાં આને કહેવાય ટી સેકન્ડમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. પણ થોડી વાર પહેલા જ મેં સમજાવ્યું હતું તમને કે રેખીય ગતિ અને અચળ પ્રવેગી ગતિ માટે એ સ્થાનાંતરને પથ લંબાઈ સરખા જ થશે, એટલે આપણે એ રીતે બોલતા હોઈએ છીએ. તો ટી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર અથવા કરેલું સ્થાનાંતર ડી બરાબર થાય v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એટલે કે આ કુલ સમયમાં કરેલું સ્થાનાંતર કે કાપેલું અંતર દર્શાવે. સમજો, ધારો કે કોઈ પદાર્થ એ થી બી સુધી ગતિ કરે છે. અહીંયા 0 સેકન્ડ છે, પહેલી સેકન્ડ અહીંયા છે, બીજી સેકન્ડ અહીંયા, ત્રીજી સેકન્ડ અહીંયા અને ચોથી સેકન્ડ અહીંયા છે પદાર્થ બી બિંદુએ. ધારો કે આ અંતર જે છે 10 મીટર છે, આ અંતર જે છે 20 મીટર છે, આ અંતર જે છે 30 મીટર છે. બરાબર, અને આ અંતર જે છે એ 60 મીટર છે. થોડુંક અલગ લઈએ એટલે સમજવામાં સરળતા રહે. બરાબર, આને આપણે કરી નાખીએ 80 મીટર, નહીતર તમને એક સરખું લાગશે. ચાલ, તો ધ્યાનથી સમજો કે પદાર્થ જે છે એ થી બી સુધી જાય છે. બી સુધી પહોંચવામાં એને કેટલો સમય લાગે છે? 4 સેકન્ડ. તો હવે હું તમને એમ કહું કે પદાર્થે 4 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું છે? તો 4 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 0 થી લઈને 4 સુધીનું બધું અંતર આવવાનું છે. તો 0 થી 4 સુધીમાં ટોટલ અંતર કેટલું છે? 80. બરોબર, હું એમ કહું કે 2 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર, તો 0 થી લઈને 2 સુધીનું ટોટલ અંતર આવવાનું, તો એ કેટલું છે? 20 મીટર કહેવાય. હું એમ કહું કે 0 થી 3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો 0 થી 3 સેકન્ડનું અંતર જોતું હોય, બરોબર, એટલે કે 3 સેકન્ડમાં કાપેલું અંતર, તો એ 50 થશે. એટલે કે 0 થી 3 સુધીમાં બધું આવી જાય. એટલે આને કહેવાય ટી સેકન્ડમાં કાપેલું અંતર. બરોબર, ટી ની જગ્યાએ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ એવું હોય છે. એટલે એ ટોટલ સમયમાં કાપેલું અંતર છે. સમજાય છે? પણ આની જગ્યાએ શબ્દ એવો હોય ટી મી સેકન્ડ. ટી મી એટલે દાખલા તરીકે બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ. બરોબર, તો આ વાત બદલાઈ જશે. જેમ કે આ કેસમાં હું તમને એમ કહું કે પદાર્થે બીજી સેકન્ડમાં કાપેલું અંતર. હવે ધ્યાનથી સમજજો, બીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે શું થાય? તો અહીંયા પહેલી સેકન્ડ પૂરી થઈ, આ 0 થી 1, તો અહીંયા પહેલી સેકન્ડ શરૂ થઈ, તો અહીંથી સોરી પૂરી થઈ, તો અહીંથી આગળ તો બીજી સેકન્ડ શરૂ થઈ ને, અને બીજી સેકન્ડ ક્યાં પૂરી થઈ? અહીંયા. એટલે અહીંયાથી બીજી સેકન્ડ શરૂ થાય છે અને અહીંયા બીજી સેકન્ડ પૂરી થાય છે. તો બીજી સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો મારે આ અંતર મેળવવું પડે. બીજી સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો મારે આ અંતર મેળવવું પડશે. અને એ મેળવવા માટે મારે શું કરવું પડશે? 2 સેકન્ડમાં જે અંતર કાપેલું છે એને 1 સેકન્ડમાં જે અંતર કાપેલું છે એ બંનેની બાદબાકી કરવી પડશે. આ 20 માંથી 10 બાદ કરું તો આ અંતર મને કેટલું મળે? 10 મળે. તો બીજી સેકન્ડમાં કાપેલું અંતર 10 મીટર થશે. જેમ કે અહીંયા હું તમને એમ કહું કે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર, તો ત્રીજી સેકન્ડ ક્યાંથી શરૂઆત થાય? 2 પૂરી થાય ત્યાંથી. અહીંયા 2 પૂરી થઈ ગઈ એટલે આ ત્રીજી સેકન્ડ શરૂ છે, અહીંયા ત્રીજી સેકન્ડ પૂરી, તો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે આ થયું. હવે આ અંતર મારે મેળવવા માટે શું કરવું પડશે? 3 સેકન્ડનું જે અંતર છે જે છે 50, એમાંથી 2 સેકન્ડનું જે અંતર છે જે છે 20, એ બાદ કરવું પડશે. એટલે 3 સેકન્ડના અંતરમાંથી 20 સેકન્ડનું અંતર બાદ કરું તો જવાબ મને મળે 30. એટલે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે આ થશે. સેમ એવી રીતે હું પૂછું કે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર, તો ચોથી સેકન્ડ અહીંયાથી શરૂ થાય, અહીંયા પૂરી થાય, એટલે આ અંતર લેવું પડે. બરોબર, તો 4 સેકન્ડમાં જે કાપેલું ટોટલ અંતર છે 80, એમાંથી 3 સેકન્ડમાં કાપેલું જે અંતર છે 50, એ બાદ કરો એટલે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર મળે. રેડી? તો આ જે છે એ ટી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર છે. હવે જો આપણને એવું કીધું હોય ટી મી સેકન્ડમાં, અથવા ઘણી વાર આની માટે તમને એવું જોવા મળે એન મી સેકન્ડમાં, બરોબર, કાપેલું અંતર, તો એની માટેનું એક સૂત્ર આપું છું તમને, એ થશે ડી બરાબર
v0 પ્લસ a/2 કૌંસમાં 2n-1 2t પણ લખી શકો, n પણ લખી શકો. n મી, અહીંયા n સેકન્ડ સમય જ દર્શાવે છે, પણ n મી મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ટી સેકન્ડ અને ટી મી સેકન્ડમાં શું ફેર. એટલે MCQ માટે ખાસ કરીને તમે JEE નીટ જેવી એક્ઝામની તૈયારીઓ કરતા હોય તો એની માટે આ તફાવત આપણને ખબર હોવો જરૂરી છે, અને આ સૂત્રો પણ ખબર હોવા જરૂરી છે, તો જ આપણે પ્રશ્નો જે છે એ ગણી છે. ચાલો તો મિત્રો, આ લેક્ચરની અંદર જે છે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવા આલેખ અને કલનશાસ્ત્રની રીતની મદદથી, સાથે સાથે સમીકરણના કોન્સેપ્ટ પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.